સાહેબ વંદગી, સાહેબ વંદગી, સાહેબ વંદગી. હવે ગંગા નદીના ઘાટ ઉપર સ્વામી રામાનંદનો આશ્રમ છે. કબીર સાહેબ 3 મહિના રોકાઈ ચૂક્યા છે. ત્યાંનો આશ્રમનો માહોલ મનની અંદર સ્વીકારે છે, જોવે છે કે રામાનંદજી એટલે કોણ? જે ભારતના મોટામાં મોટા જે ગુરુ કહેવાય એ સ્વામી રામાનંદજી, જે કાશીના ઘાટ ઉપર તેમનો આશ્રમ છે. હું જઈ આવ્યો છું. હવે કાશીના ઘાટ ઉપર તમે જાઓ તો રામાનંદનો આશ્રમ નીચે છે, પગથિયા, એટલે ત્યાં પગથિયા ઉતરો એટલે ગંગા નદી આવે છે. ત્યાં આશરે 8 થી 10 કિલોમીટરની ગંગા નદી અંદર તમને ઘણી બોટો મળે છે. ઇલેક્ટ્રિક હોય છે, સાદી હોય છે, જે તમને ફેરવે છે. એકવાર જિંદગીની અંદર કાશી જવું જરૂરી છે. બોટની અંદર અથવા કે ચાલીને તમે આ ઘાટ ઉપર જાઓ એટલે પ્રથમ મણિકર્ણી નામનો ઘાટ આવે છે. ત્યાર પછી હરિશ્ચંદ્ર નામનો એ ઘાટ ઉપર શમશાન છે. આ બંને જગ્યા શમશાનની છે. આપણા ભારતમાં નહીં, વિશ્વની અંદર જો પ્રથમ સ્થાન ધરાવતું હોય શમશાન તો આ કાશી છે. તો શા માટે આટલું બધું પ્રખ્યાત? એની પાછળનું કારણ મુખ્ય ફાળો આવે છે મનુષ્ય, ભારતની પબ્લિક ની અંશતા. કેવું કાર્ય થઈ રહ્યું છે આ ઘાટ, આ શમશાન. માન્યતા એવી છે વર્ષોથી કે જો કાશીની અંદર કોઈને અગ્નિદાન દેવામાં આવે તો એને મુક્તિ મળે છે. એટલે આપણે ભારતની પબ્લિક, ભારતમાં તો ખરી, પણ જે કોઈ વિદેશમાં વસે છે આપણા ભારતીયો, એ પણ માને છે. તમે કાશીની બજારમાં એકવાર જાઓ, ટાઈમ લ્યો, તો મેઇન બજારની અંદર તમે ઊભા રહ્યો 15-20 મિનિટ, ત્યાં તમને એક લાશ જોવા મળશે. કોઈ રિક્ષામાં, કોઈ હાથલારીમાં, કોઈ ગાડીમાં, એવી અલગ અલગ 15-20 મિનિટે આખા ભારતની અંદરથી જે આ માણસો અમુક માની રહ્યા છે, અમુક ખબર પડી જાય કે હવે આપણે 6-8 મહિનાની અંદર આપણું મૃત્યુ થશે, ઉંમર થઈ ગઈ, શરીર રોગથી પીડાય, તેવા માણસો ભાડે મકાન લે, રૂમ લે અને વૃદ્ધને સાચવે, અને વૃદ્ધ ત્યાં મળી જાય એના મા બાપ, તો દીકરા માને કે ભાગ્યશાળી થઈ ગયા આપણે, કે આપણા પિતાજી કે આપણી માતાજી કાશીની અંદર મૃત્યુ પામ્યા. આ અભ્યાસ કાશીનો પંડા પૂજારીઓ અને વેદ્યો અમુક એવા બિઝનેસ ધરાવે છે
અને આવું પુસ્તકમાં લખી નાખ્યું. આજે આપણે આઝાદ છીએ, સ્વતંત્ર છે આપણો ભારત દેશ, આપણે સ્વતંત્ર છીએ. એ વખતની અંદર જે આ કબીર સાહેબની વાત થાય છે એ ટાઈમની વાત છે. 627 વર્ષ પહેલા કાશીની અંદર મુસલમાન રાજાઓનું રાજ, અને જે કંઈ પંડા પૂજારી બ્રાહ્મણો પુસ્તકમાં લખી નાખે એ તમારે માનવાનું. અને જો તમે એ ન માનો તો તમને કેદની સજા થાય, ફાંસીની પણ સજા થાય. આજે એનું પરિણામ આપણે ભોગવી રહ્યા છીએ. તો ત્યાંનો એવો આખા ભારતની અંદર પ્રચાર આજે પણ છે. એવું નથી અત્યારે નથી, અત્યારે અમુક માણસો પણ માને છે કે વૃદ્ધ કોઈ મરી જાય તો એ લાશ કહે છે કાશીની અંદર અમારે અગ્નિદાન દેવો છે. આ મરણી કરણી ઘાટ તમે જાઓ જોવો. જે હું બોલું છું એ સત્ય છે. કબીર સાહેબના શબ્દ એક પણ સત્યની બહાર નથી હોતા. તો આ નજરે જોજો એક વાત. વેટિંગની અંદર લાશનો વારો આવે, તમારે 2-3 દિવસ ત્યાં રોકાવું પડે લાશને જલાવવા માટે. આવા 2 ઘાટ છે, મણિકર્ણી ઘાટ અને હરિશ્ચંદ્ર ઘાટ. અહીંયા કમસે કમ એકી સાથે 7, 8, 10 લાશો બળતી હોય આ બંને ઘાટ ઉપર. અને એ લાશો આવે ત્યારે એને ગંગા નદીની અંદર ઉડાડવામાં આવે, વિધિ કરવામાં આવે, બહાર કાઢી લે તરત જ, કપડા પહેરાવવામાં આવે, અબીલ ગલાલ ફૂલો જે કઈ વિધિ થાય છે કુંડા પૂજારી બ્રાહ્મણ લોકો ત્યાં કરે છે. આવી રીતે 24 કલાક આજથી હજારો વર્ષથી આ પરંપરા ચાલી આવે છે. અત્યારે પણ ચાલુ જ છે. નજરે તમે નિહાળી શકશો. ગમે ત્યારે જાઓ તો અમારા શબ્દ યાદ રાખજો. અને એ કાશીમાં આ બંને ઘાટ ઉપર સખત લાશો સળગતી રહે છે રાત અને દિવસ. 365 દિવસ, આજ 1000 વર્ષોથી આ પરંપરા ચાલે છે, આજે પણ ચાલે છે. બીજો ઘાટ હરિશ્ચંદ્ર ઘાટ, જે હરિશ્ચંદ્ર રાજા થઈ ગયા, જેમને પોતાનું મિલકત એક રાજા હોવા છતાં બધું દાન આપી દીધું. છેલ્લે ભિખારી જેવા થઈ ગયા, એમની પાસે કંઈ પણ ન રહ્યું. અને એમના પુત્ર હતા રોહિત, એમને પણ ત્યાં સળગાવવામાં આવ્યો. અને ત્યાં હરિશ્ચંદ્ર રાજા પોતે એક આ અગ્નિ સંસ્કારના ધામની અંદર સર્વિસ કરતા. આજે એ ઘાટ હરિશ્ચંદ્ર ઘાટ નામે ઓળખાય છે. આ ઘાટની અંદર હવે આ બંને ઘાટ છે. ત્યાં દર્શનાર્થીઓ ભારતથી આવે છે, વિદેશથી આવે છે. અને કાશીની અંદર
જ્યાં કબીર સાહેબનો જન્મ છે, નીરુ અને નીમા એના પાલક પિતા નો આજે મકાન તો નથી, કારણ 627 વર્ષ થઈ ગયા, ખંડેર થઈ ગયું છે. એક સામાન્ય કૂવો છે, ત્યાં કબીર સાહેબની અને એમના માત પિતા ની તકતી છે, પગલા છે, અહીંયા કૂવો છે. તેમની જ બાજુમાં એકદમ નજીકમાં કબીર ચોરો છે, જ્યાં કબીર સાહેબ ભજન કીર્તન સાધુ સંતો સાથે બોલતા. આજે એમના 627 વર્ષ થઈ ગયા, છતાંય એ કાર્ય ચાલુ છે. કાશીની અંદર આ કબીર ચોરો પ્રખ્યાત છે. ત્યાં કોઈ પણ ભારતના કે વિદેશથી કોઈ પણ વ્યક્તિ આવે તો ત્યાં રહેવા માટેની વ્યવસ્થા છે, રૂમ છે, ખાવા પીવાનું રહેવાનું તદ્દન ફ્રી છે. એ સિવાય કાશીમાં બીજી જગ્યા લહરતાળા તળાવ જે બહુ વિકાસ કરેલ છે, જ્યાં નરેન્દ્ર મોદી સાહેબ પણ ત્યાં ગયેલા. તેમનો આ ગંગા ઘાટનો ઘણો વિકાસ કરેલો છે અને મોદી સાહેબ ત્યાં ઘણું ધ્યાન આપે છે કાશીમાં, પ્રયાગરાજમાં, કે જ્યાંથી તે પોતે ચૂંટણી પણ લડે છે. આજે કાશીનો ઘણો વિકાસ થઈ ગયો છે. તો આ કાશી એકવાર જરૂર જાઓ અને આ સળગતી લાશો જોવો તો તમને એમ થશે કે માણસો કેટલા અંધશ્રદ્ધામાં છે. હકીકતમાં ત્યાં લાશ બાળવાથી કોઈ ફાયદો નથી. તમે તમારા ગામમાં બારો, કાશીમાં બારો કે કોઈ પણ અન્ય ક્ષેત્રે જાઓ જેની અંદર રામ રમી ગયો, પછી આ દેશની કાંઈ કિંમત નથી. આ દેહની અંદર કોણ છે? ચેતન રામ છે. આપણે અહીંયા આજે બેઠા છીએ, હું બેઠો છું, શક્ય હું પણ મોરબીથી આવું છું, હું મોરબી પણ ન પહોંચી શકું. મારી અંદર જે રમેલો રામ છે એ રમી જાય, રામ ઉડી જાય. રામ કોણ? રામ કોને કહેવામાં આવે છે? તમારી અંદર રામ રમી રહ્યો છે. દિલ में खोजी दिल में ही खोजो, ये है करीमा रामा. આ રામ હિન્દુ, મુસલમાન, શીખ, ઈસાઈ ટોટલી જેની અંદર જીવ છે એની અંદર રામ રમી રહ્યો છે. આ રામ અયોધ્યા પુત્ર દશરથનો દીકરો રાજા રામ નહીં, એની અંદર રામ રમતો, કૃષ્ણની અંદર રામ રમતો, સીતાની અંદર રામ રમતો, શંકરની અંદર રામ રમતો, અંબાજી, બહુચરાજી, કોઈ પણ માતાજી હોય એની અંદર રામ રમી રહ્યો છે. જે કંઈ 84 લાખ જીવો છે એની અંદર રામ રમી રહ્યો. એ રામની ભક્તિ કરો તો તમારું કલ્યાણ થશે. નહીતર આવ્યા બસ મોજો કર્યો, સારું ખાધું, સારા કપડા પહેર્યા, ફેશન કરી, વ્યસન કર્યા, ધૂન ભજન કર્યા, દોડ્યા. ભજન એટલે શું એ ખબર નથી, કોની પૂજા પ્રાર્થના કરવી એ પણ આજે ખબર નથી. બસ રામનું નામ લીધે રાખ્યું. પોપટને પણ રામનું નામ લેતા આવડે છે. પોપટ રામ રામ બોલે છે, પણ પોપટને ખબર નથી કે રામ કોણ છે. એવી રીતે આ હિન્દુસ્તાનના માણસો
આ વિશ્વના મનુષ્યોને ખબર નથી કે ભગવાન કોણ છે, રામ કોણ છે. રામ ઘટ ઘટમાં રમનાર એ તમારો આત્મા, એ જ પરમાત્મા, એ જ રામ છે. એની પૂજા પ્રાર્થના કરજો તો તમે સુખી અને તમારું જીવન ધન્ય બનશે. કારણ ટાઈમ ઓછો છે. આના વિશે જો હું બોલીશ તો મારે 2 કલાક ઓછી પડે એમ છે. હવે મૂળ જગ્યા ઉપર આવું છું, કબીરની વાત ઉપર. કબીર સાહેબ આ રામાનંદના આશ્રમની અંદર સત્યની ખોજ, સત્ય રામ કોણ છે એને જાણવા આવેલા હતા. આ રામાનંદજી આશ્રમ અને મંદિર બે ભેગું છે. એની અંદર 18 જાતના દેવો અને દેવીઓ રહે છે. એમાં અલગ અલગ પ્રકારની મૂર્તિઓ છે. અહીંયા આ રામાનંદજી રોજ પૂજા આરતી કરે છે. આ એક 11 વર્ષનું બાળક કબીર જોવે છે. કારણ આ કબીર કુદરત આગલા ભાવના કર્મો એના સારા હતા. કોઈ મહાન એવો સંત હતા અને આ શરીર પ્રાપ્ત કર્યું અને મહાન આ કબીર બાળક સમાન છે. હજી એને માણસો ત્યારે બાળક સમજે છે. આ તો 11 વર્ષનું બાળક છે. રામાનંદજી એને એક બાળક સમજે છે. એની અંદર જે શિષ્યો રહેલા છે એ પણ એક બાળક સમજે છે. કબીર કંઈ બોલતા નથી. એ જાણે છે કે આ આશ્રમની અંદર, આ મંદિરમાં શું થઈ રહ્યું છે. આજે મંદિરમાં કેવા કેવા ભક્તિ થઈ રહી છે એ તમે જાણો છો. મંદિરોમાં ચોરી થઈ જાય, માતાજીના મુગટ વયા જાય, માતાજી હોય, હનુમાનજી હોય, આંખું નીકળી જાય, માતાજીના ત્રિશુલ સોનાના હોય, તલવાર હોય, ચોરી થઈ જાય. અને ખુદ માતાજી દેવી દેવતાઓની ચોરી થઈ જાય છે. ચાંદીના જો નાગો હોય શિવલિંગ ઉપર, એની ચોરી પણ થઈ જાય. તો ભાઈ એની રક્ષણ કેમ નથી કરી શકતા દેવી દેવતાઓ? આ પ્રશ્ન લઈ, આ એક મસાલ હાથમાં લઈ કબીર સાહેબ આ જ્ઞાન લેવા માટે આવ્યા છે. 3 મહિના ઉપરનો થોડો ટાઈમ થઈ ગયો. એટલે રામાનંદ સ્વામી આ કબીરને એક દિવસ કામ સોંપે છે. કારણ કે સવાર અને સાંજે 2 ટાઈમ આ આશ્રમની અંદર, મંદિરની અંદર આરતી થાય. ત્યાં રામાનંદ પાસે 18 દેવી દેવતાઓની મૂર્તિ હતી. 18ની પૂજા કરતા હતા. એટલે કબીરને એક દિવસ કીધું કે પૂજા કરવાનો ટાઈમ થાય ને તે પહેલા રામાનંદજી ત્યાં થોડોક એવો 200 પગથિયા હશે આશરે, એક કિનારા ઉપરથી 200 પગથિયા નીચે ઉતરો એટલે ગંગા નદી આવી જાય. ગંગા નદીનો ઘાટ લાગે, ગંગા નદીનું પાણી ટચ થઈ જાય. ત્યાં સવાર સાંજ આ 18 મૂર્તિને નવડાવવામાં આવતી. સવાર સાંજે આ રામાનંદજી કાર્ય કરતા, કંઈક એમના શિષ્ય કામ કરતા અને આની મંદિરમાં પાછા બેસાડી દઈએ અને પૂજા આરતી વંદના ધૂન ભજન કરતા હતા. હવે બન્યું એવું, રામાનંદજીને થયું કે લાવો આ કબીરને હું આ સેવાનું કામ આપું, નવડાવવાનું, કે જેથી કરી કબીર સારો સંસ્કારી શિષ્ય છે, સારો એવો બાળક છે. જો આ કબીર ત્યાં રહે છે પણ તેમને ગુરુ માન્યા નથી. હજી ટાઈમ પડી
જેમ કે આપણું બાળક નાનું હોય, આજે તો 2.5-3 વર્ષે કેજીમાં મોકલવામાં આવે છે, એ અમુક વર્ષ થઈ જાય, 3-4-5 વર્ષ થઈ જાય, 6 વર્ષનો થાય પછી પ્રથમ ધોરણમાં પરીક્ષા લેવામાં અને સર્ટિફિકેટ આપવામાં આવે છે. ત્યારે આ તો કેજીમાં હતા. હજી કબીર સાહેબ આ અભ્યાસ એવો કરી રહ્યા હતા, પણ છતાં એ હાઈસ્કૂલ થી પણ આગળ હતા. એટલું જ્ઞાન એનામાં હતું. આ જ્ઞાન બતાવતા નથી. હવે જો આગળ શું થાય છે. રામાનંદજીએ કીધું, કબીર સાંજનો ટાઈમ હતો, 4:30-5 વાગી ગયા હતા, કે કબીર આ 18 મૂર્તિઓ જે આપણે અહીંયા રોજ પૂજા પાઠ કરીએ છીએ, કબીર રોજ જોતા હતા. આ મૂર્તિને ગંગા નદીમાં સ્નાન કરાયા પછી પાછી લઈ આવો, પોતપોતાની જગ્યાએ બેસાડી પછી આપણે આની આરતી પૂજા થાય છે. આ આપણો અહીં મંદિરનો આશ્રમનો નિયમ છે. આ કબીરને કામ સોંપવામાં આવ્યું. રામાનંદજીને થયું કે આ એક ધાર્મિક કામ છે, સારું કામ છે, હું આ કબીરને કામ સોંપું. કબીરે સ્વીકાર્યો. એક તાંબાનો ત્રાસ છે, એની અંદર અલગ અલગ પ્રકારની મૂર્તિઓ છે. ઠાકોરજીની મૂર્તિ, ઠાકોર કહેતા કૃષ્ણ, એ લાકડાની છે. બીજા શંકરની મૂર્તિઓ છે, રામની છે, લક્ષ્મણ છે, સીતા છે, હનુમાનજી છે, બહુચરાજી છે, અંબાજી છે, એવા ખોડિયાર છે.